દર્શક મિત્રો, આપ સૌનું સ્વાગત છે મારી આ દેવુ એન્ડ ગુરુ વ્લોગ ચેનલમાં. મિત્રો, આજે અમે અમાસના દિવસે સાંજે આનંદ મેળાની મોજ માણવા માટે પહોંચી ગયા છે આનંદ મેળામાં. અને આ આનંદ મેળામાં એટલી બધી પબ્લિક છે કે જન્માષ્ટમીના મેળામાં લોકમેળામાં જેટલી પબ્લિક હોય, જેટલું માનવ મહેરામણ ઉમટે એટલું જ માનવ મહેરામણ છે એ આજના અમાસના આ આનંદ મેળામાં આપણને જોવા મળે છે. આપ સૌ જોઈ શકતા હશો મિત્રો. આપને મારી ચેનલના વિડીયો, મારી ચેનલના કોન્સેપ્ટ અને મારી રજૂઆત કરવાની શૈલી છે એ જો આપને ગમતી હોય તો પ્લીઝ મારી ચેનલના તમામ વિડીયોને વધુમાં વધુ લાઈક કરો. આપના મિત્રો સુધી, આપના સગા વહાલાઓ, સ્નેહીજનો સુધી આને પહોંચાડો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. મારી ચેનલ સબસ્ક્રાઈબ કરશો તો બાજુમાં આપને બેલ બટન જોવા મળશે, એમાં પણ પ્રેસ કરજો, જેથી કરીને મારી ચેનલના નવા વિડીયો છે એ જેવા મુકાય એટલે આપણને તરત જ નોટિફિકેશન મળી જાય. આ મેળામાં અમે પણ ડીશમાં બેઠા અને રાઇડ્સમાં બેસવાની મજા છે એ 2024માં ખાલી રહી જાય એવું હતું, પરંતુ આનંદ મેળાએ આ લોકમેળાની ગરજ છે એ થોડા ઘણા અંશે પૂરી હોય એવું અમને લાગ્યું. હું, મારી ભાણેજ આરાધ્યા અને મનશ્રી આ ત્રણેય રાઇડ્સમાં બેસી અને મેળાની ફૂલ ઓન મસ્તી કરી. તેમજ મારો અન્ય પરિવાર છે એ નીચે અમારી સૌની વેઇટ કરે છે, કારણ કે એને રાઇડ્સમાં બેસવું છે એ બહુ ગમે નહીં. રાઇડ્સમાં મને બેસવું બહુ ગમે, પરંતુ મારા ઘરમાંથી કોઈ રાઇડ્સમાં બેસે નહીં. એક મારી આ નાની ભાણેજ છે એ અને મનશ્રી છે એને બેસવું ગમે, એટલે અમે આજે રાઇડ્સમાં બેઠા છે અને મેળાની મોજ માણીએ છીએ. આપ સૌને હું ઘરે જ મોબાઈલમાં આનંદ મેળો છે 2024 એ બતાવી રહ્યો છું. આપ જો પોરબંદર રહેતા હોય તો ખાસ મારી વિનંતી છે કે આપના બાળકોને, આપના ઘરે આવેલા મહેમાનોને પણ આનંદ મેળામાં લઈ આવજો. લગભગ 4 કે 5 તારીખ સુધી જ આનંદ મેળો છે એ છે, ત્યારબાદ મેળો છે એ પૂર્ણ થઈ જવાનો છે. મિત્રો, હવે હું તમને આગળ જે સ્ટોલ ને બધું છે એની એક ઝલક બતાવીશ અને ત્યારબાદ આપણે આજના આ વિડીયોને પૂર્ણ કરીશું. મિત્રો, આનંદ મેળામાં ₹10 છે એ પ્રવેશ ટિકિટ છે, એન્ટ્રી ટિકિટ છે. ત્યારબાદ કોઈ પણ રાઇડ્સમાં બેસો તો ₹40 ટિકિટ છે. અને આ બધા સ્ટોલ છે કટલેરીના ને બધું જે વધારે પડતું છે એ બાળકો માટે રમકડા, જાદુના ખેલ અને મોટાભાગની આઇટમો છે એ લેડીઝ માટેની છે, એટલે એ આપ વિડીયોના માધ્યમથી જોઈ શકો છો. મિત્રો, આપની પણ કોઈ રજૂઆત હોય, આપની કોઈ ફરમાઈશ હોય કે ભાઈ તમે આ વિડીયો લઈને આવો અથવા આ પ્રકારના વિડીયો લઈને આવો, તો પણ આપ કોમેન્ટ્સ કરી શકો છો. અને મારો આ વિડીયો છે એને વધુમાં વધુ લાઈક, શેર અને સબસ્ક્રાઈબ છે એ ખાસ કરશો, જેથી કરીને અમારો ઉત્સાહ છે જળવાઈ રહે અને આવા વિડીયો મારા સૌ દર્શક મિત્રો માટે હું હંમેશા મૂકતો રહું. મિત્રો, એટલી ભીડ છે કે પગ મૂકવાની પણ જગ્યા નથી. ધક્કામુક્કી એટલી બધી અમાસના દિવસે હતી કે બહાર નીકળવું પણ બહુ અઘરું હતું. તમારે કંઈ કરવાનું નથી, એક જગ્યાએ ઊભા રહ્યો તો પણ તમે ધક્કાથી તમે
તમારું સ્થાન છે એ બદલતા રહ્યો, ધક્કાથી જ તમે બહાર વયા જાઓ, એટલી ભીડ હતી. ચાલો મિત્રો, ફરી પાછા આપણે કોઈ નવા વિષય અને નવા બ્લોગ સાથે મળીશું. સૌને જય શ્રી કૃષ્ણ અને મહાદેવ હર.